નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। હવે પછીના સમાચાર વિગતવાર। આજ રોજ તારીખ 5/10/2024ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પાલીતાણા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં આવકના દાખલા, આયુષ્માન કાર્ડ તેમજ રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા માટે લોકોને ઓફિસોમાં ધક્કા ખાવા પડતા હોય તેમજ અન્ય યોજનાઓમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કામકાજ, વૃદ્ધ પેન્શન યોજના, આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ દરેક યોજનાના લાભો મેળવવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકોને કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા અને ધક્કા ન ખાવા પડે તે માટે પાલીતાણા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રિપોર્ટર જયંતિ આર મારું, પાલીતાણા। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। નમસ્કાર દર્શક મિત્રો, અહીંયા પાલીતાણામાં નગરપાલિકામાં સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યાં ક્ષમજી જે છે હિંસા એની સાથે આપણે વાત કરી હતી। એને સારી રીતે આપણે સમજાવ્યું કે લોકોના કામ કઈ રીતે સરળ બને એ માટે લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે કામ કરવામાં આવે છે। હું જયંતિ મારું, બોટાદ દસ્તક ન્યૂઝ। ઘનશ્યામસિંહ પાલીતાણા નગરપાલિકા ઇન્ચાર્જ હેલ્થ છું અત્યારે હાલમાં, અને સરકારશ્રીના અભિગમ મુજબ તારીખ 5/3/2024ના રોજ આપણે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરે છે। જે સેવા સેતુ કાર્યક્રમની અંદર 6, 7, 8 અને 9 વોર્ડ આપણે સામેલ કરે છે। તે લોકોને આપણે જેમ બને એમ એક જ સ્થળે તમામ વસ્તુનો લાભ મળે કે જે લોકોને ધક્કા ન ખાવા પડે એ માટે સરકારે આખી યોજનાનું ઊભું કરેલી છે। અને એમાં જુદી જુદી, માનો કે રેશનિંગ કાર્ડની અંદર નામ દાખલ કરવું, રેશનિંગ કાર્ડની અંદર નામ કમી કરવું, ક્રિમિનલ દાખલો, પછી આધાર કાર્ડની અંદર નામ સુધારવું, આ તમામ યોજનાનો લાભ લોકોને, નગરપાલિકા સિટી વિસ્તારના લોકોને આપવામાં આવે છે।